શું તમે ક્યારે વિચાર્યું છે કે રક્ષાબંધન પર ભાઈના હાથમાં રાખડી બાંધવાની પરંપરા ખરેખર ક્યાંથી આવી છે? રક્ષાબંધન શબ્દનો અર્થ જ રક્ષણનું બંધન. સંસ્કૃતના રક્ષા એટલે રક્ષણ અને બંધન એટલે કે બંધન. એટલે કે આ માત્ર એક દોરો નથી, પરંતુ એકબીજા પ્રત્યે પ્રેમ, જવાબદારી અને કાળજીનું પ્રતીક છે. હવે વાત કરીએ આ તહેવારના જૂના સ્વરૂપની. ઇતિહાસ અને માનવશાસ્ત્રીય અભ્યાસો અનુસાર રક્ષાબંધનની પરંપરા હંમેશા આજની જેમ ભાઈ બહેન સુધી મર્યાદિત નહોતી. જૂના સમયમાં આ દિવસે પુરોહિતો પોતાના યજમાનો અને અન્ય લોકોને કાંડા પર રક્ષા સૂત્ર બાંધતા હતા. આ રક્ષા સૂત્રને સુરક્ષા અને શુભેચ્છાના પ્રતીક તરીકે જોવામાં આવતું હતું. સમય જતાં ભાઈ બહેન વચ્ચે રાખડી બાંધવાની લોક પરંપરા વધુ પ્રચલિત બની અને આજે રક્ષાબંધનનું સૌથી લોકપ્રિય સ્વરૂપ બની ગયું છે. આ તહેવાર સાથે જોડાયેલી એક મહત્વની બાબત પણ છે. પરિણીત બહેનો, ખાસ કરીને ગ્રામીણ ઉત્તર ભારતમાં લગ્ન બાદ દીકરી પોતાના પિયરમાંથી જ્યારે સાસરે જાય છે, રક્ષાબંધન એવો પ્રસંગ બન્યો જ્યાં બહેનો પોતાના માતા પિતાના ઘરે પાછી આવતી અને ભાઈઓ સાથે આ તહેવાર ઉજવતી હોય છે. એટલે કે રાખડી માત્ર એક દિવસનો તહેવાર નથી, પરંતુ ભાઈ બહેન વચ્ચેના સંબંધને ફરી મજબૂત કરવાનો પ્રસંગ હોય છે. રક્ષાબંધનની ઉજવણી પણ દરેક જગ્યાએ એક સરખી નથી હોતી. મહારાષ્ટ્રમાં રક્ષાબંધન સાથે નારળી પૂર્ણિમા પણ ઉજવાય છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમાર સમુદાય સમુદ્રના દેવતા વરુણની પૂજા કરે છે અને નાળિયેર અર્પણ કરે છે. ઓડિશામાં તેને રાખી પૂર્ણિમા અથવા ગામ્હા પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભાઈ બહેનની રાખડી ઉપરાંત પશુઓ પ્રત્યે પણ સ્નેહ અને શુભેચ્છા વ્યક્ત કરવાની પરંપરા જોવા મળે છે. નેપાળમાં આ દિવસ જનાઈ પૂર્ણિમા અથવા ઋષિત પરણી તરીકે પણ ઓળખાય છે. અહીં પવિત્ર દોરો બદલવાની પરંપરા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં બહેનો ભાઈઓને રાખડી પણ બાંધે છે. અને એક બીજી રસપ્રદ વાત એ પણ છે, રક્ષાબંધન આસપાસ ઉત્તર ભારતમાં પતંગ ઉડાવવાની પરંપરા પણ જોવા મળે છે. એટલે કે કેટલાક વિસ્તારોમાં રાખડી સાથે આકાશમાં રંગબેરંગી પતંગો પણ જોવા મળે છે. આજના સમયમાં પરિવારો ભલે નાના થઈ ગયા હોય, લોકો અલગ અલગ શહેરો અને દેશોમાં રહેતા હોય, પરંતુ રક્ષાબંધનનું મહત્વ હજુ પણ એટલું જ છે. હવે રાખડી પોસ્ટથી, વિડીયો કોલથી કે કુરિયરથી પણ પહોંચી શકે છે, પરંતુ તેની પાછળ એની લાગણી, ભાઈ બહેનના પ્રેમ અને એકબીજાની કાળજી હોય છે. તો રક્ષાબંધન આપણને એક સુંદર સંદેશ આપે છે. રાખડી દોરો ભલે નાનો હોય, પરંતુ તેની સાથે જોડાયેલા સંબંધો ખૂબ મોટા હોય છે. રક્ષાબંધન, જેને રાખી પણ કહેવામાં આવે છે, શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે શુભેચ્છા પાઠવે છે. અને ભાઈ પણ બહેનની કાળજી અને સુરક્ષાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ કરે છે. બદલામાં બહેનને ભાઈ તરફથી ભેટ પણ મળે છે.